નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે ગણિતશાસ્ત્ર વિષયમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. મિત્રો, હું આપ સૌનું આજના આ સેશનમાં સ્વાગત કરી રહ્યો છું. આપણે GTU ખાતે ચાલતા BE અભ્યાસક્રમમાં આવતા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સ 2 વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. એમાં યુનિટ 5 જે છે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ, જેમાં ખાસ કરીને આપણે ઉચ્ચ કક્ષાના ODEs ભણી રહ્યા છીએ, એનું આજે લેક્ચર 8 આપણે જોવા જઈ રહ્યા છે. અગાઉના લેક્ચર 7માં જે મેથડ આપણે જોઈ હતી, મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ, એની જ વધુ એક્ઝામ્પલ સાથે આપણે ચર્ચા કરવાના છીએ અને કેટલાક એક્ઝામ્પલ્સ દ્વારા એને વધુ સારી રીતે સમજવાનો આજે આપણે પ્રયત્ન કરશું. સો ચાલો મિત્રો, આજે આપણું સેશન શરૂ કરીએ. તો આજના મિત્રો આપણા લેક્ચર 8માં આપણે કેટલાક એક્ઝામ્પલ ગણીશું મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સની મદદથી. પરંતુ એક્ઝામ્પલ્સ ગણતા પહેલાં ફરી એકવાર હું આપ સૌને યાદ કરાવવા માગીશ કે આ મેથડ એકચ્યુઅલી શું હતી અને એમાં આપણે શું કરતા હતા, જેથી કરીને આજના આપણા સેશનમાં આપણને થોડો વધારે ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણે આ મેથડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ્સ ફાઇન્ડ કરવા માટે શોધતા હતા, એટલે કે વિશિષ્ટ સંકલ શોધવા માટે આ મેથડનો ઉપયોગ કરતા હતા. તો આ જે મેથડ છે, સૌપ્રથમ આપણને શું આપ્યું હોય છે, તો આપણને કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન કંઈક આ ફોર્મમાં આપેલું હોય છે અને જો આ ફોર્મમાં ન હોય તો આપણે એને આ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ, જે આપ સૌ જાણો છો. તો આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનમાંથી સૌપ્રથમ આપણે CF ફાઇન્ડ કરવા માટે શું લઈએ છીએ? સો એફ ડી વાય ઇક્વલ ટુ 0, એટલે કે આનું એસોસિએટેડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન લઈએ છીએ અને આના ઉપરથી જે FD છે એના ઉપરથી આપણે એનું સહાયક સમીકરણ FM બરાબર 0, જેને ઉકેલવાથી આપણને એમની કેટલીક કિંમતો M1 M2 વગેરે મળે અને જેના ઉપયોગથી આપણે CF એટલે કે YC લખીએ છીએ. YCનું સ્વરૂપ કેવું હતું મિત્રો? અગાઉ આપણે જોઈ ગયા એમ C1Y1 પ્લસ C2Y2 પ્લસ C3Y3 આ પ્રકારે એ જશે. જેટલા ઓર્ડરનું ઇક્વેશન હોય એટલા જ પ્રમાણે અહીંયા C1 C2 C3 કે C4 આપણને મળશે. હવે જે આ ફંક્શન C1 C2 C3 સાથે જોડાયેલા છે Y1 Y2 Y3, એ બે જ સેટ જેને આપણે હાલ S તરીકે સંબોધીએ તો Y1 Y2 Y3 ને આપણે બે જ સેટ કહીએ, એનો ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન્સ. તો હવે જે આગળ કામ છે એ આપણું PI શોધવાનું, કારણ કે CF આપણને મળી ગયા છે. હવે PI એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ્સ કેવી રીતે શોધવાના? સો ફોર PI બાય યુઝિંગ ધી મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ શું કરશું? તો સૌ પ્રથમ આના માટે હવે RXની જરૂર પડવાની છે. સો ફોર RXને જોઈને આપણે RXમાં જે પ્રકારના જે વિધેયો હશે એના આપણે ડિફરન્શિએશન્સ લઈશું, એટલે કે એના તમામ વિકલિતોનો ગણ એ ફંક્શનના 0th ડેરિવેટિવ સાથે ઇન્ક્લુડ કરશું. સો એવા જે અંદર ગણ હશે એના અંદર ફંક્શન્સ આપણે લઈ લઈએ. માની લો કે G1x, G2x, G3x, આ એના તમામ વિકલિતોનો ગણ છે અને આ ફાઇનલ સેટ માની લો આ GX છે. હવે અહીંયા સ્મોલ gx, કેપિટલ GX કોઈ પણ આપણે હાલ નામ આપી શકીએ. આપણે આ એક સેટની વાત કરીએ છીએ. ધીસ ઇઝ ધ સેટ ઓફ ઓલ ડિફરન્શિએશન્સ ઓફ RX. હવે આ જે ફંક્શન્સ છે, આ ફેમિલી ઓફ સેટ્સ છે, એને આપણે આની સાથે કમ્પેર કરશું કે આપણા સેટ ઓફ ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન્સવાળામાં આ એલિમેન્ટ આવે છે કે નહીં, આ મેમ્બર છે કે નહીં. તો શું કરીશું? અહીંયા આ ધારો કે G1 આપણે જોઈએ તો G1 જો આમાં સિમિલર હોય, એક્ઝેક્ટલી સેમ G1 પણ આમાં હોય, તો આપણે આ સેટને એક X થી મલ્ટીપ્લાય કરશું. બરાબર? માની લો કે G1 સેમ નથી તો આપણે G2ને જોઈશું. G2 સેમ નથી આમાં કોમન તો G3ને જોઈશું. જો કોઈ પણ કોમન નથી તો આ સેટ આપણો ફાઇનલ G થશે. અધરવાઇઝ આપણે જ્યારે પણ 1 by 1 X મલ્ટીપ્લાય કરતા જઈશું, આને X મલ્ટીપ્લાય કરવો મતલબ Xની સાથે આનું કાર્ટેશિયન પ્રોડક્ટ લેવાનો છે. સો એવું કરવાથી આપણને નવો એક સેટ મળશે. એ જે સેટના તમામ એલિમેન્ટ્સ આનાથી અલગ હોવા જોઈએ. જ્યારે દરેકમાંથી કોઈ પણ એક પણ જો અહીંયા કોમન હશે ત્યારે એટલી વાર આપણે એને x મલ્ટીપ્લાય કરતા જઈશું ને એક નવી ફેમિલી ઓફ સેટ્સ મળશે. અહીંયા એક નવી ફેમિલી ઓફ ફંક્શન્સ મળશે. તો જે ફાઇનલ છે, માની લો કે આ GX જે છે એ આપણો ફાઇનલ જે ફેમિલી છે જેના અંદર આ ફંક્શન્સ છે G1 G2 G3, તો એના માટે કરીને આપણે એનો YP કેવી રીતે એઝ્યુમ કરશું? સો એઝ્યુમ
yp like a into g1x plus b into g2x plus c into g3x અને આ જે yp છે એ આપણે જાણીએ છીએ કે આ જે ઇક્વેશન છે આપણું સ્ટાર એ ઇક્વેશન્સ કંઈક આ પ્રકારે હોઈ શકે. માની લો એને બીજી રીતે હું લખવાનો પ્રયત્ન કરું કે ભાઈ a2y ડબલ ડેશ પ્લસ a1y ડેશ પ્લસ a0y ઇક્વલ ટુ rx. તો અહીંયા જે y ડબલ ડેશ અને y છે તેમાં આપણે yp બરાબર મૂકી શકીએ અને yp જો એમાં મૂકીએ y બરાબર તો yp અહીંયા થાય, અહીંયા yp ડેશ થાય, અહીંયા yp ડબલ ડેશ, તો પણ આ સમીકરણનું સમાધાન કરે કારણ કે yp આપણે એ જે સોલ્યુશન્સ ધારીએ છીએ. સો માટે આપણે શું કરતા હતા? yp ડેશ શોધી કાઢતા હતા, yp ડબલ ડેશ શોધી કાઢતા હતા આની ઉપરથી અને પછી આ તમામ જે કિંમતો છે આપણે આ સમીકરણમાં મૂકતા હતા અને ડાબી બાજુ જે સહગુણકો a b c ના કંઈક ફોર્મ્સ આવશે અને જમણી બાજુ જે rx છે એના સહગુણકો સાથે બંને બાજુ સરખાવી આપણે a b c ની કિંમતો શોધતા હતા અને એ કિંમતો પછી અહીંયા આપણે મૂકી દઈએ તો આપણને yp મળી જાય. તો મિત્રો આ રીતે આપણે yp શોધતા હતા. તો હવે આ yp મળ્યા બાદ જનરલ સોલ્યુશન y બરાબર yc પ્લસ yp લખીએ તો આપણને એનું જનરલ સોલ્યુશન મળી જતું હતું. તો આ રીતે મિત્રો આ મેથડથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ ગયા લેક્ચરમાં જોયા હતા. આજે પણ ઘણા એક્ઝામ્પલ આપણે જોવાના છીએ. સો એક એક્ઝામ્પલથી શરૂ કરીએ. પહેલો એક્ઝામ્પલ છે અહીંયા મિત્રો y ડબલ ડેશ પ્લસ 4y ડેશ ઇઝ ઇક્વલ ટુ 8x સ્ક્વેર. તો સૌ પ્રથમ હું આ સમીકરણ ફરીથી લખી દઉં છું. અહીંયા આ આપણું ઇક્વેશન સ્ટાર છે આને આપણે ઉકેલવાનું છે. તો સૌ પ્રથમ આપણે CF ફાઇન્ડ કરવો પડે. તો ફોર CF આપણે આનું હોમોજીનિયસ ઇક્વેશન લખવું પડે. આ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે જાણો છો. અહીંયા y ડેશ સાથે 4 છે, y ડબલ ડેશ સાથે 1 છે અને y નો સહગુણક 0 છે જે અહીંયા દેખાતું નથી પદ. એટલે આ જે સમીકરણ છે એને માટે ફોર CF જો આપણે લખવું હોય તો આનું એસોસિએટેડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન શું થાય? તો y ડબલ ડેશ પ્લસ 4y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને આના ઉપરથી જો આને વિકલકારકના ફોર્મમાં લખીએ તો આ d સ્ક્વેર y થાય અને અહીંયા 4dy થાય. y જો બહાર લખીએ તો સમીકરણ કંઈક આ રીતે દેખાય. અને જે fd વાળો પાર્ટ છે એના માટે આપણે ઓક્ઝિલરી ઇક્વેશન એટલે કે જે સહાયક સમીકરણ છે fm બરાબર 0 એટલે d ની જગ્યાએ m મૂકવાથી આપણને મળશે m સ્ક્વેર પ્લસ 4m બરાબર 0. આને જો ઉકેલીએ તો આ m જો કોમન લો તો અહીંયા m પ્લસ 4 થશે બરાબર 0 અને આના ઉપરથી આપણને m ની કિંમત મળશે 0 અને એના ઉપરથી મળશે m બરાબર -4. તો મિત્રો m ની બે કિંમતો મળે છે માટે અહીંયા જો CF લખવો હોય તો c1 e રેઝ ટુ 0x પ્લસ c2 e રેઝ ટુ -4x. એટલે આમ લખી શકાય c1 અહીંયા e રેઝ ટુ 0 એટલે 1 કહેવાય, 1 લખવાની જરૂર નથી. c2 e રેઝ ટુ -4x. જો આને આપણે સરખાવીએ c1 જે છે CF આપણને મળી ગયો છે yc. હવે જો આને આપણે સરખાવીએ કે c1 y1 પ્લસ c2 y2 સાથે તો માટે જે ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન છે y1 y2 એ અહીંયા શું થશે? c1 સાથે 1 છે એટલે એક 1 આવશે અને અહીંયા ફંક્શન છે e રેઝ ટુ -4x. તો મિત્રો આ જ થયો ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન્સ. હવે આપણે શું કરવાનું છે? તો હવે PI શોધવા માટે આપણે આ મેથડનો ઉપયોગ કરવાના છીએ. સો ફોર PI અથવા તો YP તો એમાં આપણે RX, તો મિત્રો આને આપણે RX કહેવાના છીએ રાઈટ સાઈડનો પાર્ટ. તો RX કેટલા આપ્યા છે? સો RX ઇઝ ઇક્વલ ટુ 8x સ્ક્વેર. અને જો આના સેટ ઓફ ડેરિવેટિવ્સ લઈએ, 0th ડેરિવેટિવને ઇન્ક્લુડ એટલે આ ફંક્શન પોતે ઇન્ક્લુડ કરીએ અને આગળનો અચળ આપણે ખાસ જરૂર હોતી નથી, ફંક્શન્સની જ જરૂર હોય છે તો આપણે અચળ સહગુણકોને આપણે અવગણી દઈએ. તો પહેલું તો અહીંયા x સ્ક્વેર પોતે દેખાય છે. સો આની જે પહેલી ફેમિલી છે એમાં x સ્ક્વેર લઈએ, એના ડેરિવેટિવ લઈએ તો 2x થાય. એમાં 2 લખવાની જરૂર નથી રહેતી માટે x લખશું ને xનું ડેરિવેટિવ 1. ઓકે, એક અચળ લખશું આપણે 1. તો અહીંયા 1x અને x સ્ક્વેર આ એક ફેમિલી થઈ. માની લો કે આ gx છે, પરંતુ સૌ પ્રથમ આમાંથી કોઈ સેટ ઓફ જે ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન છે એમાં રિપીટ થાય છે કે નહીં જોવાનું છે. તો x સ્ક્વેર અહીંયા ક્યાંય છે નહીં, x જોઈએ તો એ પણ આ બેમાંથી ક્યાંય છે નહીં, 1 જોઈએ તો 1 અહીંયા રિપીટ થાય છે, આપ જોઈ શકો છો.
1 રિપીટ થાય છે એટલે 1 રિપીટ થયો માટે આપણે આને x થી મલ્ટીપ્લાય કરશું એટલે મલ્ટીપ્લાય બાય x તો શું થશે આ કાર્ટેશિયન પ્રોડક્ટ લઈએ તો x એ આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે અહીંયા થશે x ક્યુબ થઈ જશે અહીંયા x મલ્ટીપ્લાય થાય એટલે x સ્ક્વેર થાય અહીંયા x મલ્ટીપ્લાય થાય એટલે x થાય તો આ રીતે મિત્રો હવે જોઈએ x સ્ક્વેર ને x ક્યુબ આમાંથી કોઈ રિપીટ થાય છે ફરતી એ જોવાનું છે તો કોઈ રિપીટ થતું નથી માટે આને આપણે જે મેં સેટ વાત કરી હતી gx એ સેટની વાત કરીએ તો આ ફેમિલી ઓફ ફંક્શન્સ થયું અને આના ઉપરથી આપણે સપોઝ જે yp છે એ લખવો હોય તો શું થાય તો આની સાથે આપણે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ લખશું તો a x ક્યુબ પ્લસ b x સ્ક્વેર પ્લસ cx થાય. હવે મિત્રો આના ઉપરથી આપણે જ્યારે આ ઇક્વેશન માટે yp શોધવાનો હોય તો આ ઇક્વેશન જે સ્ટાર છે એ આ yp એને સેટિસ્ફાય કરે માટે સ્ટાર ઉપરથી બાય સ્ટાર આપણે શું લખવું પડે કે ભાઈ yp ડબલ ડેશ પ્લસ 4 yp ડેશ ઇક્વલ ટુ 8 x સ્ક્વેર આને આપણે ઇક્વેશન ડબલ સ્ટાર કહી દઈએ તો આ સમીકરણનું સમાધાન આ yp કરે છે તો આપણે શું કરવું જોઈએ yp ડેશ અને yp ડબલ ડેશની કિંમતો આના ઉપરથી શોધીને આપણે અહીંયા મૂકવી પડે તો સૌ પ્રથમ મિત્રો સીધા yp ડેશ આમાં જો મૂકવા હોય તો શું થાય તો 4 સાથે yp ડેશ તો yp અહીંયા આપેલા છે એનો yp ડેશ અહીંયા બ્રેકેટમાં આપણે લખીએ આની જગ્યાએ તો શું થશે આનું ડેરિવેટિવ તો 3ax સ્ક્વેર અહીંયા થશે 2bx અને અહીંયા થશે પ્લસ c તો આ થઈ ગયું yp ડેશ હવે yp ડબલ ડેશ કરવું હોય તો ફરીથી આનું આપણે ડેરિવેટિવ કરશું ને અહીંયા લખીશું તો શું થશે 3ax સ્ક્વેરનું ડેરિવેટિવ થશે 2 આગળ આવશે તો 6ax અહીંયા થશે 2b અને cનું ડેરિવેટિવ 0 થઈ જશે એટલે આ કામ પતી ગયું ને રાઈટ સાઈડ આપણી પાસે છે 8x સ્ક્વેર. હવે મિત્રો હજુ આને અંદર આપણે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે જો 6ax અહીંયા સૌપ્રથમ આપણે x સ્ક્વેર વાળું પદ લખવું હોય જો તો x સ્ક્વેર વાળું અહીંયા નથી અહીંયા છે તો 4 3 જા 12ax સ્ક્વેર તો ધેરફોર 12ax સ્ક્વેર લખશું એટલે આ થઈ ગયું. હવે x વાળું પદ લખવું હોય તો અહીંયા 6ax છે જ્યારે અહીંયા 4 2 જા 8bx છે તો 6a પ્લસ 8bx હું કોમન લઈ લઉં તો આ રીતે લખાય. હવે અચળ પદ જોવું હોય તો અહીંયા 2b છે અને અહીંયા 4 સાથે c એટલે 4c છે એટલે 2b પ્લસ 4c છે અને રાઈટ સાઈડ આપણી પાસે છે 8x સ્ક્વેર જો આમાં x વાળું પદ લખવું હોય તો 0x છે અને અચળ પદ લખવું હોય તો એ પણ 0 છે કારણ કે આપણે બંને બાજુ સહગુણક સરખાવવાના છે તો જો x સ્ક્વેરનો સહગુણક જોઈએ તો અહીંયા 8 દેખાય છે અહીંયા 12 ધેરફોર અહીંયા લખી શકાય 12a ઇક્વલ ટુ 8. બીજી વસ્તુ અહીંયા લખવું હોય તો 6a પ્લસ 8b ઇક્વલ ટુ 0 અને અહીંયા લખવું હોય તો 2b પ્લસ 4c ઇક્વલ ટુ 0 કારણ કે અચળ અહીંયા રાઈટ સાઈડ 0 છે આ અચળ છે માટે 0 સાથે સરખાવશું. x નો સહગુણક પણ 0 છે. અહીંયા જોઈએ તો a બરાબર શું થાય તો a બરાબર 8/12 એટલે થશે 2/3 4 2 જા 8 અને 4 3 જા 12 એટલે 2/3 મળશે. એની કિંમત અહીંયા મૂકીએ તો b શું થાય તો b બરાબર મિત્રો થશે -6/8a અને એની કિંમત મૂકીએ તો -6/8 અને એ કેટલા છે 2/3 તો અહીંયા 3 2 જા 6 ને અહીંયા 2 4 જા એટલે અહીંયા કેટલા થશે 2/3 તો આપણને b ની કિંમત કેટલી મળી -2/4 અહીંયા 3 2 જા 6 થશે અને અહીંયા 2 4 જા એટલે ફરીથી અહીંયા એક કેન્સલ થશે ને એટલે -1/2 તો આમ આપણને -1/2 વેલ્યુ કોની મળે છે b ની. એ રીતે b ની કિંમત અહીંયા મૂકીએ તો c કેટલા થાય તો -2/4 b અહીંયા આપણે જે છે c ની કિંમત શોધવા માટે c ને કરતા બનાવીએ તો 2b રાઈટ સાઈડ થશે ડિવાઇડેડ બાય 4 અને b ની કિંમત આપણને કેટલી મળી છે -1/2 આ પણ -1/2 છે એટલે -1/2 ઇન્ટુ -1/2 એટલે 1/4. સો આમ મિત્રો આપણને a બરાબર 2/3 મળ્યા b બરાબર -1/2 મળ્યા અને c બરાબર 1/4.
તો આ કિંમતો આપણે આ વાયપીમાં મૂકવાની છે. તો શું થશે? માટે વાયપી બરાબર ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx એ બરાબર કેટલા મળ્યા હતા આપણને? જોઈ લો 2/3, b બરાબર -1/2 અને c બરાબર 1/4. તો આ તમામ કિંમતો આપણે મૂકીએ. a બરાબર 2/3 x ક્યુબ, b બરાબર -1/2 x સ્ક્વેર, c બરાબર 1/4x. તો આપણને વાયપી આ રીતે મળી જાય છે. મિત્રો વાયપી મળી ગયો. હવે આપણે જનરલ સોલ્યુશન લખવું હોય તો જનરલ સોલ્યુશન ઇઝ y ઇક્વલ ટુ yc પ્લસ yp. માટે yc કેટલા મળ્યા હતા? yc આપણને મળ્યા હતા c1 પ્લસ c2 e રેઝ ટુ -4x. તો એ કિંમત આપણે અહીંયા મૂકીએ c1 પ્લસ c2 e રેઝ ટુ -4x પ્લસ yp કેટલા મળે છે? તો yp મળે છે 2/3 x ક્યુબ -1/2 x સ્ક્વેર પ્લસ 1/4x where c1 c2 are arbitrary constant. તો આ રીતે મિત્રો આપણે yp શોધી શકીએ છીએ બાય મેથડ ઓફ અંડરમાઇન્ડ કોએફિશિયન્ટ્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ફરીથી લખી દઈએ y ડબલ ડેશ પ્લસ 10y ડેશ પ્લસ 25y ઇક્વલ ટુ e રેઝ ટુ -5x. અહીંયા મિત્રો સૌ પ્રથમ ફોર CF આપણે કામ કરવું પડે. તો CF માટે આ જે ઇક્વેશન છે એ આપણે લખીશું હોમોજીનિયસ ઇક્વેશન કંઈક આ રીતે. અને હવે આના ઉપરથી આપણે વિકલકારકવાળું ઇક્વેશન લખવું હોય તો d² પ્લસ 10d પ્લસ 25y બરાબર 0. અને આના ઉપરથી આપણે સહાયક સમીકરણ લખવું હોય તો m² પ્લસ 10m પ્લસ 25 ઇક્વલ ટુ 0. આ જે છે એ આપ જાણો છો કે m પ્લસ 5 હોલ સ્ક્વેર છે અને એના ઉપરથી આપણને m બરાબર બે કિંમતો -5 રિપીટ ફોર્મમાં મળે છે. અને ધેર ફોર CF જો લખવો હોય તો CF શું થશે? જેને આપણે YC કહીએ છીએ એ થશે c1 પ્લસ c2x e રેઝ ટુ -5x, કારણ કે રિપીટ થાય છે. અને જો આને અંદર મલ્ટીપ્લાય કરીએ તો c1 e રેઝ ટુ -5x પ્લસ c2x e રેઝ ટુ -5x, જેને આપણે c1 y1 પ્લસ c2 y2 જો કહેતા હોઈએ. therefore S જેને ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન્સ કહીશું y1 y2 જે છે e રેઝ ટુ -5x અને x e રેઝ ટુ -5x. તો આ જે છે સેટ ઓફ ફંડામેન્ટલ સોલ્યુશન્સ. હવે આપણે પીઆઈની વાત કરવી હોય પર્ટિક્યુલર ઇન્ટિગ્રલની તો RX જોવા જોઈએ. તો RX શું આપેલા છે આપણને? એ છે e રેઝ ટુ -5x. અને આના ડેરિવેટિવ્સની જો વાત કરીએ, હે ને, સેટ ઓફ ડેરિવેટિવ્સ, તો એ શું થશે? તો e રેઝ ટુ -5x નું ડેરિવેટિવ e રેઝ ટુ -5x ઇન્ટુ -5. -5 એની સાથે સહગુણક છે એ આપણે અચળ લખવાની જરૂર નથી, એટલે ફરીથી આપણને સેમ ફંક્શન મળશે. એટલે એક્સપોનેન્શિયલના ડેરિવેટિવ્સ એ પોતે જ થાય, માટે એક જ આપણને ફંક્શન મળે છે અહીંયા. પરંતુ આપણે જોવાનું છે કે આ જે સેટ મળ્યો આપણને એ આપણા એસમાં રિપીટ થાય છે કે નહીં. તો આ e રેઝ ટુ -5x રિપીટ થાય છે, માટે આપણે શું કરવું જોઈએ? આને આપણે x થી મલ્ટીપ્લાય કરવું પડે. જો x થી મલ્ટીપ્લાય કરો તો આપણને બીજો ફેમિલી ઓફ ફંક્શન્સ કેવું મળશે આપણને? તો x મલ્ટીપ્લાય થશે અહીંયા x e રેઝ ટુ -5x. હજુ આપણે આને જોઈએ તો એ પણ અહીંયા રિપીટ થાય છે, એટલે આ પણ ચાલશે નહીં. ફરીથી પાછું આપણે એક x મલ્ટીપ્લાય કરશું તો આપણને શું મળશે અહીંયા? x² e રેઝ ટુ -5x. અને તમે જુઓ છો હવે રિપીટ થતું નથી, એટલે આને જ આપણે શું કહેવાનું છે? ફાઇનલ જે gx આપણે કહીએ છીએ, મતલબ આ જ ફેમિલીનો ઉપયોગ આપણે કરશું yp લખવા માટે. સો નાવ ધારો કે yp બરાબર a ઇન્ટુ x² e રેઝ ટુ -5x. તો આ જે છે એને એક જ પદ છે, એક જ ફંક્શન છે, માટે એને માત્ર a સાથે મલ્ટીપ્લાય કરશું તો અહીંયા ખાલી શું આવશે? a x² e રેઝ ટુ -5x. તો આ થયો yp જે આપણે ધારેલો છે. હવે આપણે એની કિંમત શોધવા માટે
આમાં વાયપી ડેશ વાયપી ડબલ ડેશ એ તમામ શોધવાના છે અને પછી એમાં કિંમતો મૂકવાની છે. તો સૌ પ્રથમ આપણે વાયપી ડેશ શોધી કાઢીએ. તો જો મિત્રો શું થશે, અહીંયા એ અચળ જ છે એટલે જો તમે એને બહાર રાખીને જ કામ કરો તો પણ ચાલે. તો એ આપણે માત્ર બહાર રાખી દઈશું. તો અહીંયા સૌ પ્રથમ એક્સ સ્ક્વેરનું થશે 2x e રેઝ ટુ માઇનસ 5x એમના એમ પ્લસ હવે આપણે e રેઝ ટુ માઇનસ 5xનું કરશું તો શું આવશે, -5 આગળ આવશે. સો -5x સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 5x આ થઈ ગયું. એટલે એ લખાશે કંઈક આ રીતે, એ 2x e રેઝ ટુ માઇનસ 5x અહીંયા થશે -5x સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 5x. ફરીથી આપણે વાયપી ડબલ ડેશ ફાઇન્ડ કરીએ. એને બહાર જ રાખીશું. આનું આપણે સૌપ્રથમ ડેરિવેટિવ કરશું. સો શું થશે, 2xનું ડેરિવેટિવ 1 કરી દઈએ એટલે e રેઝ ટુ માઇનસ 5x અને હવે e રેઝ ટુ માઇનસ 5x વાળાનું કરશું તો -5 આગળ આવશે એટલે 2 સાથે એટલે -10x e રેઝ ટુ માઇનસ 5x. આના બંને પદો થઈ ગયા છે. હવે આના પણ બે પદો લખશું તો -5x સ્ક્વેરને આપણે પહેલાં એમના એમ રાખશું તો માઇનસ છે એક્સ સ્ક્વેરનું શું થશે, 2x કરી દઈએ એટલે 10x થઈ જશે e રેઝ ટુ માઇનસ 5x એમના એમ અને પ્લસ સાઇન આવશે પરંતુ આ માઇનસ અંદર જશે એટલે માઇનસ થશે અને એની સાથે આ -5 આવશે એટલે પ્લસ 25x સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 5x. તો મિત્રો આ જે છે એ આનું વાયપી ડબલ ડેશ થઈ ગયું છે. હવે થોડુંક સિમ્પ્લિફિકેશન કરીએ તો આ બે પદો અહીંયા જોઈન્ટ કરી શકાય એમ છે. સો એ અહીંયા 2 e રેઝ ટુ માઇનસ 5x આ બંને થશે -20x e રેઝ ટુ માઇનસ 5x અને આ થશે 25x સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 5x. અને તમામે તમામ વાયપી વાયપી ડેશ વાયપી ડબલ ડેશમાં એની જેમ e રેઝ ટુ માઇનસ 5x પણ કોમન છે જ. તો આ તમામ કિંમતો જો આપણે આ ઇક્વેશન સ્ટાર જો કહેતા હોય એમાં મૂકીએ તો બાય સ્ટાર વાયપી જો આનું સોલ્યુશન હોય તો આપણે એને લખી શકીએ કે વાયપી ડબલ ડેશ પ્લસ 10 વાયપી ડેશ પ્લસ 25 વાયપી ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ 5x. જો આ તમામ કિંમતો અંદર મૂકીએ તો સૌ પ્રથમ વાયપી ડબલ ડેશ પણ જાણીએ છીએ કે એની જેમ e રેઝ ટુ માઇનસ 5x પણ તમામ એમાં કોમન છે જ. તો હું અહીંયા એ અને e રેઝ ટુ માઇનસ 5x હું કોમન જ લખી દઉં છું. બાકી બધા પદો અંદર લખતા જઈએ તો વાયપી ડેશમાં બાકી શું બચે છે બ્રેકેટમાં, તો આ તો આપણે બહાર લખી દીધું. તો 2 -20x પ્લસ 25x સ્ક્વેર. એવી રીતે વાયપી ડેશમાં જોઈએ તો અહીંયાથી આપણે e રેઝ ટુ માઇનસ 5x બહાર નીકળી ગયું છે તો પ્લસ 10 સાથે મલ્ટીપ્લાય થશે વાયપી ડેશ એટલે 10 2 સાથે થશે એટલે 20x. ઓકે, હવે 10 એ -5 સાથે થશે એટલે -50x સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 5x બહાર નીકળી જાય છે. 25 એ વાયપી સાથે મલ્ટીપ્લાય થશે એટલે આ બંને પદો તો બહાર નીકળી ગયા છે તો x સ્ક્વેર સાથે 25 એટલે પ્લસ 25x સ્ક્વેર અને રાઈટ સાઈડ આપણી પાસે છે e રેઝ ટુ માઇનસ 5x. ઓકે, થોડુંક અંદરની બાજુ સાદુરૂપ આપી દઈએ તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે 2 અચળ છે તો 2 એમના એમ રાખીએ. અહીંયા -20x અને +20x જે કેન્સલ થવાના છે પ્લસ 25x સ્ક્વેર પ્લસ 25x એટલે 50x સ્ક્વેરમાં -50x સ્ક્વેર જે પણ કેન્સલ થશે માત્ર બચે છે 2. તો લેફ્ટ સાઈડ છે 2a e રેઝ ટુ માઇનસ 5x, રાઈટ સાઈડ છે e રેઝ ટુ માઇનસ 5x. જો સરખાવીએ તો 2a બરાબર 1 થાય અને આપણે જો સરખાવીએ તો 2a બરાબર 1 અને ધેરફોર a બરાબર 1/2 મળે છે. એટલે જે સહગુણક હતો અહીંયા a એની કિંમત આપણને 1/2 મળે છે માટે વાયપી શું મળ્યું આપણને, એની કિંમત 1/2 મૂકીએ તો 1/2x સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 5x વાયપી મળી ગયા અને ધેરફોર જનરલ સોલ્યુશન શું થાય, y બરાબર yc પ્લસ yp. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ yc કેટલા મળ્યા હતા, c1 પ્લસ c2x e રેઝ ટુ માઇનસ 5x અને yp મળે છે પ્લસ
1/2 x² e raised to minus 5x, where C1, C2 are arbitrary constant. ઓકે, સો આ રીતે મિત્રો આપણે આ બીજો એક્ઝામ્પલ પણ જોયો, જેમાં અહીંયા જે પદો છે એ બંને એક એક વાર રિપીટ થતા હતા, માટે અહીંયા x² સુધી મલ્ટિપ્લિકેશન કરવું પડ્યું આપણને. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા આપણને આપ્યું છે d-2³ y = 17 e⁻²x. ફરીથી આ ઇક્વેશન લખી દઈએ તો d-2³ y = 17 e⁻²x. અહીંયા જો ફરીથી આનો ક્યુબ કરીએ તો આપણે એવું લખી શકીએ કે d³ માઇનસ 3 × d² × -2 એટલે -6d² થાય. નેક્સ્ટ ટર્મ શું થશે? 3 × d × -2² એટલે 4 3 જા 12d થાય, અને છેલ્લે થશે -8y = 17 e⁻²x. અને ફરીથી આને જો yના ફોર્મમાં લખવું હોય તો y ટ્રિપલ ડેશ -6y ડબલ ડેશ પ્લસ 12y ડેશ -8y = 17 e⁻²x. આ ત્રણેય એક જ ઇક્વેશન છે, કોઈ પણ ઇક્વેશન લઈ લો એ સેમ જ છે. હવે આપણે ફોર CF જો વાત કરવી હોય તો સીધા અહીંયા રાઈટ સાઈડ 0 કરી અને આપણે આ d-2 નો હોલ ક્યુબ છે એના ઉપરથી આપણે m-2 નો હોલ ક્યુબ જો લખીએ, એનું જે સહાયક સમીકરણ કંઈક આ રીતે થાય તો એમની કિંમત આપણને મળશે 2 2 2 3 વખત રિપીટ થાય છે. અને માટે જો CF લખવાનો થાય YC તો એ કેવી રીતે લખશું? તો C1 + C2x + C3x² e⁻²x. એટલે જો આને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો એ થશે C1 e⁻²x + C2x e⁻²x + C3x² e⁻²x. હવે આને જો સરખાવીએ C1y1 + C2y2 + C3y3 સાથે, સો માટે જે સેટ ઓફ ફંડામેન્ટલ સોલ્યુશન જે છે એ શું થશે? આપણે અહીંયા y1 y2 y3 એટલે કે e⁻²x, x e⁻²x અને x² e⁻²x. હવે આપણે ફોર yp જો જોવું હોય તો rx દેખવાનો છે. તો rx કેટલા આપ્યા છે મિત્રો? 17 e⁻²x. અને આ rx માં 17 અચળ છે અને આપણે જવા દઈએ તો e⁻²x ના જો આપણે ડેરિવેટિવ્સ લઈએ તો એ સેટ ઓફ ડેરિવેટિવ્સ શું થશે? તો અહીંયા થશે e⁻²x થશે. આ જે સેટ ઓફ ડેરિવેટિવ્સની વાત કરીએ તો e⁻²x થાય એક જ, કારણ કે એનું નેક્સ્ટ ડેરિવેટિવ જો કરીએ તો 2 × e⁻²x થાય. 2 અચળ છે જે લખતા નથી એટલે માત્ર e⁻²x આવશે. હવે e⁻²x ને આપણે આ એસના સેટમાં જોવાનું છે રિપીટ થાય છે કે નહીં. તો આ અહીંયા દેખાઈ આવે છે, માટે આપણે શું કરશું? એક નવો સેટ કરશું જેને આપણે આને x થી મલ્ટીપ્લાય કરી દઈએ તો નવો સેટ આપણને મળશે x e⁻²x. આને ફરીથી અહીંયા જોવાનો હોય તો રિપીટ થાય છે તો હા અહીંયા છે, એટલે ફરીથી આને આપણે x મલ્ટીપ્લાય કરશું તો મલ્ટીપ્લાય બાય x, માટે અહીંયા એક નવો સેટ મળશે આપણને x² e⁻²x. x² e⁻²x છે તો હા, એટલે ફરીથી એક x મલ્ટીપ્લાય કરવો જરૂરી બનશે, માટે નવો સેટ બનશે x³ e⁻²x. અને હવે આ એલિમેન્ટ અહીંયા રિપીટ થતો નથી, માટે આ ફાઇનલ જે છે એ gx આપણને મળી ગયો. અને આ ફેમિલી ઉપરથી આપણે yp લખી શકીએ. ધેરફોર yp જે આપણે ધારીએ એ શું થાય? એક જ પદ છે માટે a × x³ e⁻²x. તો yp એકવાર આપણને મળી જાય છે, ત્યારબાદ આપણે yની કિંમત છે અહીંયા yp બરાબર મૂકવાની થાય, એટલે કે yp yp ડેશ, અહીંયા yp ડબલ ડેશ, yp ટ્રિપલ ડેશ એ મૂકવું હોય તો અહીંયા આપણે yp ડેશ પહેલાં ફાઇન્ડ કરી લઈએ. ચલો શું થશે? ફરીથી અહીંયા એ એક જ છે ને બહાર લખી દઈએ તો અહીંયા થશે x³ નું 3x², અહીંયા e⁻²x એમના એમ, અને એ રીતે e⁻²x ને કરીએ તો x³ એમના એમ, e⁻²x નું e⁻²x × 2. ફરીથી yp ડબલ ડેશ કરવું હોય તો એ બહાર લઈ લઈશું એમના એમ. આનું કરીએ તો પહેલાં 6x e⁻²x એમના એમ, હવે e⁻²x નું કરીએ તો 2 આગળ આવશે તો એ 6
એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ 2x થશે. આના બંને પદો લખાઈ ગયા. એવી રીતે આના પદ લખવા હોય તો પહેલાં એક્સ ક્યુબનું 3x સ્ક્વેર કરી દઈએ તો 2 3 જા 6 એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ 2x લખીશું. અને હવે ઈ રેસ ટુ 2xનું કરવું હોય તો 2 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા થશે 4 એક્સ ક્યુબ ઈ રેસ ટુ 2x. આ બંને ભેગા મળીને શું છે 12x સ્ક્વેર થાય છે. ઓકે, તો આ જે પદ છે એ 12x સ્ક્વેર ઈ રેસ ટુ 2x છે એવું આપણે માની લઈશું. બરાબર છે. ઓકે, હવે વાયપી ટ્રિપલ ડેશની પણ અહીંયા તો જરૂર છે એટલે વાયપી ટ્રિપલ ડેશ એ જો અહીંયા મૂકીએ તો પહેલાં તો આ પદમાં 6xનું કરી દઈએ. સો 6 ઈ રેસ ટુ 2x થાય. આ પદ આપણે કહ્યું એમ 12x સ્ક્વેર છે. ઓકે, અહીંયા પહેલાં ઈ રેસ ટુ 2xનું બાકી છે તો 2 આગળ આવશે તો એ થશે 12x ઈ રેસ ટુ 2x. ઓકે, આના બે પદો લખવા જરૂરી છે કારણ કે એ બેનો ગુણાકાર છે. અહીંયા જઈએ તો 12x સ્ક્વેરનું પહેલાં કરીએ તો થશે 24x ઈ રેસ ટુ 2x. અને હવે ઈ રેસ ટુ 2xનું કરીએ તો એ પણ 2 મલ્ટીપ્લાય થશે એટલે 24x સ્ક્વેર ઈ રેસ ટુ 2x. હવે લાસ્ટ ટર્મ છે એમાં એક્સ ક્યુબનું કરીએ તો શું થશે 4 3 જા 12 એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ 2x. અને ઈ રેસ ટુ 2xનું કરીએ તો 8 એક્સ ક્યુબ ઈ રેસ ટુ 2x. તો આ રીતે મિત્રો આપણને તમામ પદો મળે છે. હવે અહીંયા આ બે પદ પણ અહીંયા ભેગા થશે અને અહીંયા આ બે પદો પણ ભેગા થશે. તો વાયપી ટ્રિપલ ડેશ જે છે એ કંઈક આવી રીતે લખી શકાય. એ અહીંયા બ્રેકેટમાં 6 ઈ રેસ ટુ 2x, અહીંયા 12x અને 24x એટલે થશે 36x ઈ રેસ ટુ 2x. અહીંયા 24 અને 12 એટલે ફરીથી 36 એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ 2x અને છેલ્લે છે 8 એક્સ ક્યુબ ઈ રેસ ટુ 2x. આમ વાયપી વાયપી ડેશ વાયપી ડબલ ડેશ આ તમામ કિંમતો જે છે એ આપણને મળી ગઈ છે. તો ઇક્વેશન સ્ટાર પરથી આપણે લખીશું વાયપી ટ્રિપલ ડેશ માઇનસ 6 વાયપી ડબલ ડેશ પ્લસ 12 વાયપી ડેશ માઇનસ 8 વાયપી ઇક્વલ ટુ 17 ઈ રેસ ટુ 2x. તમામ કિંમતો મૂકીએ અહીંયા જેમ a કોમન છે એમ આ તમામમાં જોઈએ તો ઈ રેસ ટુ 2x પણ કોમન જ છે એટલે હું અહીંયા a ઇન્ટુ ઈ રેસ ટુ 2x કોમન લખી દઉં છું મિત્રો. તો બાકી શું વધે છે તો વાયપી ટ્રિપલ ડેશ સૌથી પહેલાં નજર કરીએ તો અહીંયા સૌથી પહેલાં અહીંયા છે 6, ત્યારબાદ છે 36x, અહીંયા છે 36x સ્ક્વેર અને આ છે 8x ક્યુબ. ત્યારબાદ આપણે વાયપી ડબલ ડેશને -6થી મલ્ટીપ્લાય કરવાના છે એટલે આને -6થી મલ્ટીપ્લાય કરીએ તો a અને ઈ રેસ ટુ 2x કોમન છે એટલે -6 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે -36x થશે. અહીંયા આપણી પાસે 12x સ્ક્વેર હતા -6 મલ્ટીપ્લાય થશે એટલે -72x સ્ક્વેર થશે અને છેલ્લું પદમાં 4x ક્યુબ હતા 6 મલ્ટીપ્લાય થશે એટલે -24x ક્યુબ થાય. એવી રીતે હવે વાયપી ડેશ સાથે જોઈએ તો 12 મલ્ટીપ્લાય થશે તો +12 અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો 12 3 જા 36x સ્ક્વેર થશે અને અહીંયા 2 સાથે 12 મલ્ટીપ્લાય થાય એટલે 24x ક્યુબ થાય. અને છેલ્લે વાયપીની વાત કરીએ તો વાયપીમાં -8 મલ્ટીપ્લાયડ છે અહીંયા -8 મલ્ટીપ્લાય કરીએ તો -8x ક્યુબ થાય. રાઈટ સાઈડ આપેલું છે 17 ઈ રેસ ટુ 2x. હવે જોઈએ તો a ઈ રેસ ટુ 2x એમના એમ અહીંયા કોન્સ્ટન્ટ 6 એકમાત્ર છે તો એમના એમ લખી દઈએ. હવે જોઈએ તો 36x અહીંયા છે, અહીંયા -36x છે જે કેન્સલ થશે, 36x સ્ક્વેર છે અહીંયા પણ +36x સ્ક્વેર છે 72x સ્ક્વેર અને -72x સ્ક્વેર સાથે કેન્સલ થશે. એ તે 8x ક્યુબ એ -8x ક્યુબ સાથે કેન્સલ થાય અને તે -24x ક્યુબ એ +24x ક્યુબ સાથે કેન્સલ થાય. તો માત્ર આપણી પાસે 6 બચે છે. રાઈટ સાઈડ 17 ઈ રેસ ટુ 2x બચે છે. જો કમ્પેર કરીએ આપણે મિત્રો તો ઈ રેસ ટુ 2x નો સહગુણક જે છે તો 6a, લેફ્ટ સાઈડ છે 6a ઇક્વલ ટુ 17 અને ધેરફોર a બરાબર મળે છે 17/6. તો આમ આપણને એની કિંમત મળે છે 17/6 અને જે આપણે આમાં મૂકીએ તો વાયપી આપણને મળે છે એની કિંમત આપણને મળે છે 17/6. અહીંયા છે એક્સ ક્યુબ ઈ રેસ ટુ 2x તો આમ આપણને વાયપી મળી ગયો અને ધેરફોર જનરલ સોલ્યુશન ઇઝ y ઇઝ ઇક્વલ ટુ yc પ્લસ yp. Therefore y
વાય આપણને કેટલા મળ્યા છે c1 પ્લસ c2x પ્લસ c3x સ્ક્વેર ઈ રેસ ટુ 2x. તો લખીશું અહીંયા c1 પ્લસ c2x પ્લસ c3x સ્ક્વેર ઈ રેસ ટુ 2x અને વાયપી આપણને જે મળે છે પ્લસ 17/6 x ક્યુબ ઈ રેસ ટુ 2x, જ્યાં c1 c2 c3 એ સ્વૈર અચળ છે, આર્બિટ્રરી કોન્સ્ટન્ટ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આ એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલમાં આપણને આપેલું છે x સ્ક્વેર વાય ડબલ ડેશ માઇનસ એક્સ વાય ડેશ પ્લસ વાય ઇક્વલ ટુ સાઇન લોગ એક્સ. આ સમીકરણ કેવા પ્રકારનું છે? તો એ ઓઇલર કોશી પ્રકારનું છે, કારણ કે વાય ડેશ સાથે એક્સ ને વાય ડબલ ડેશ સાથે એક્સ સ્ક્વેર. તો આવા ઇક્વેશન સોલ્વ કરવા માટે સૌપ્રથમ આપણે શું લેવું જોઈએ? એક આદેશ લેતા હતા, ફરીથી યાદ કરી લઈશું. x બરાબર ઈ રેસ ટુ ઝેડ અને ધેરફોર z બરાબર log x. આ કિંમતો આમાં મૂકીએ તો એક્સ વાય ડેશ શું થતું હતું? dy થતું હતું અને એક્સ સ્ક્વેર વાય ડેશની જગ્યાએ આપણે d ઇન્ટુ d માઇનસ 1y મૂકતા હતા, વેર જે d છે એ વિકલકારક d બાય dz છે. અને હવે આ કિંમતો જો આ સમીકરણમાં મૂકીએ તો આપણું જે ઇક્વેશન સ્ટાર કેવા ફોર્મમાં ફેરવાઈ જાય? તો આ થશે ડી સ્ક્વેર માઇનસ ડી, વાય આપણે કોમન નીકાળીશું, અહીંયા માઇનસ ડી થશે અને છેલ્લે પ્લસ 1 થશે. વાય જો બહાર નીકાળીએ અહીંયા સાઇન લોગ એક્સની બદલે ઝેડ મૂકી શકાય, તો સાઇન ઝેડ. આ થઈ ગયું મિત્રો ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 1 વાય બરાબર સાઇન ઝેડ. એટલે જો આપણે એને વાય ડબલ ડેશ કહીએ, માઇનસ 2y ડેશ કહીએ, પ્લસ વાય ઇક્વલ ટુ સાઇન ઝેડ કહીએ તો પણ ચાલે, પરંતુ વાય ડેશ એ શું હશે? dy બાય dz છે, વાય ડબલ ડેશ બરાબર d2y બાય dz સ્ક્વેર છે. તો આ જે સમીકરણ છે એને આપણે ડબલ સ્ટાર ઇક્વેશન કહી દઈએ. અને હવે આના આપણે CF અને PI શોધી શકીએ. તો CF માટે શું કરવાનું થાય? તો સૌ પ્રથમ આ જે ઇક્વેશન હતું ડી સ્ક્વેર માઇનસ 2d પ્લસ 1, એના ઉપરથી એમ સ્ક્વેર માઇનસ 2m પ્લસ 1 ઇક્વલ ટુ 0 એનું સહાયક સમીકરણ લખી આપણે જોઈએ તો આ m માઇનસ 1 હોલ સ્ક્વેર થાય અને એના ઉપરથી આપણને એમની બે કિંમત મળે 1 અને 1 રિપીટેડ ફોર્મમાં. માટે જે CF લખવાનો છે એ કેવો થશે? c1 પ્લસ c2 ઝેડ ઈ રેસ ટુ ઝેડ. એને જો અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો c1 ઈ રેસ ટુ ઝેડ પ્લસ c2 ઝેડ ઈ રેસ ટુ ઝેડ. અને આને જો આપણે c1 y1 પ્લસ c2 y2 ફોર્મમાં લખી દઈએ તો જે સેટ ઓફ ફંડામેન્ટલ સોલ્યુશન્સ થશે y1 y2 એ શું થશે? ઈ રેસ ટુ ઝેડ અને ઝેડ ઈ રેસ ટુ ઝેડ. તો અહીંયા થશે ઈ રેસ ટુ ઝેડ ઝેડ ઈ રેસ ટુ ઝેડ. હવે મિત્રો આપણે rx જોવાનો છે, તો અહીંયા rx ને બદલે આપણે rz કહીશું, બરાબર ને? તો સ્મોલ r એ ઝેડનું ફંક્શન છે, એ શું થશે? સાઇન ઝેડ થશે અહીંયા બાય ડબલ સ્ટાર. અને સાઇન ઝેડ છે માટે આના સેટ ઓફ ડેરિવેટિવ્સ જો લેવા હોય, સેટ ઓફ ડેરિવેટિવ્સ એટલે સાઇન ઝેડ પોતે તો લેવાનો જ છે, એનું ડેરિવેટિવ થશે કોસ ઝેડ. એટલે કોસ ઝેડ અને સાઇન ઝેડ બંને આમાં આવશે અને બંને રિપીટેડલી એકબીજાના ડેરિવેટિવ્સ છે, એટલે આ સેટ થશે. હવે કોસ અને સાઇનમાં આપણે જોવું જોઈએ કે આ ફેમિલી એ આ એસમાં કોઈ રિપીટ થાય છે? તો અહીંયા થતી નથી, માટે આને કશું મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. માટે વાયપી તમે સીધે સીધો આના કોએફિશિયન્ટ્સ મલ્ટીપ્લાય કરીને લખી શકો, તો એ કોસ ઝેડ પ્લસ બી સાઇન ઝેડ. અને હવે આપણે વાયપી ડેશ વાયપી ડબલ ડેશની કિંમતો આ ડબલ સ્ટારમાં મૂકવાની થાય, માટે વાયપી ડેશ શું થશે આના ઉપરથી? માઇનસ એ સાઇન ઝેડ પ્લસ બી કોસ ઝેડ અને વાયપી ડબલ ડેશ થશે માઇનસ એ કોસ ઝેડ માઇનસ બી સાઇન ઝેડ. ના તમામ કિંમતો આપણે ઇક્વેશન ડબલ સ્ટારમાં મૂકવી હોય તો ડબલ સ્ટાર શું બતાવે છે? વાયપી ડબલ ડેશ માઇનસ 2yp ડેશ પ્લસ વાયપી ઇક્વલ ટુ સાઇન ઝેડ. અને આમાં કિંમતો મૂકીએ તો વાયપી ડબલ ડેશ શું છે? માઇનસ એ કોસ ઝેડ માઇનસ બી સાઇન ઝેડ. અહીંયા શું છે? માઇનસ 2yp ડેશ, વાયપી ડેશ અહીંયા છે, માઇનસ 2 મલ્ટીપ્લાય કરીએ તો માઇનસ 2 ઇન્ટુ માઇનસ એ એટલે પ્લસ 2a સાઇન ઝેડ. અહીંયા માઇનસ 2 અહીંયા માઇનસ થશે એટલે માઇનસ 2b કોસ ઝેડ. અને છેલ્લે વાયપી છે, વાયપી શું છે?
એ કોસ ઝેડ પ્લસ બી સાઇન ઝેડ અને રાઈટ સાઈડનો પાર્ટ છે સાઇન ઝેડ. અહીંયા જુઓ છો કે ભાઈ માઇનસ એ કોસ ઝેડ જે કેન્સલ થશે, અહીંયા માઇનસ બી સાઇન ઝેડ કેન્સલ થશે, માત્ર આ બે પદો બચે છે. તો 2a સાઇન ઝેડ માઇનસ 2b કોસ ઝેડ, રાઈટ સાઈડ બચે છે સાઇન ઝેડ. ને સહગુણકો સરખાવીએ તો સાઇન ઝેડનો સહગુણક 1 છે, અહીંયા સાઇન ઝેડનો સહગુણક 2a છે, તો 2a બરાબર 1 થાય અને અહીંયા 2b બરાબર 0 થાય, કારણ કે રાઈટ સાઈડ કોસવાળું પદ નથી. અહીંથી આપણને a બરાબર 1/2 મળે, અહીંથી આપણને b બરાબર 0 મળે અને માટે જો yp લખવાનો થાય તો a cos z પ્લસ b sin z પ્રમાણે માત્ર એની જ કિંમત લખવાની થાય, તો 1/2 cos z sin z વાળું પદ અહીંયા નહીં આવે. એટલે yp થઈ ગયા અને માટે જનરલ સોલ્યુશન ઇઝ y = yc પ્લસ yp પ્રમાણે જો લખવાનું થાય તો yc આપણને કેટલા મળ્યા હતા? c1 પ્લસ c2z e રેઝ ટુ z, c1 પ્લસ c2z e રેઝ ટુ z અને yp આપણને મળે છે 1/2 cos z. અને હવે ફાઇનલ સોલ્યુશન જો લખવાનું થાય તો શું હશે મિત્રો? આપણે ઝેડની વેલ્યુ છે એ log x અને xની વેલ્યુ e રેઝ ટુ z આપણે મૂકવાની થાય, તો જ્યાં z છે ત્યાં આપણે log x મૂકી દઈએ તો અહીંયા થશે c1 પ્લસ c2 log x, અહીંયા e રેઝ ટુ ઝેડની જગ્યાએ આપણે x મૂકી દઈશું એટલે અહીંયા થશે x પ્લસ 1/2 cos ઝેડની જગ્યાએ મૂકીશું log x. તો આ પ્રમાણે મિત્રો આ સોલ્યુશન આપણું તૈયાર થઈ ગયું. તો જે જનરલ સોલ્યુશન છે જેમાં બે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ c1 અને c2 આપેલા છે. તો આ હતું ઓઇલર કોશી પ્રકારનું ઇક્વેશન જેને પણ આપણે આ રીતની મદદથી સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો, આ ઇક્વેશન એ કેવા પ્રકારનું છે આપ ઓળખી શકો છો, જે છે લેજેન્ડ્રેજ ઇક્વેશન, જેને પણ આપણે આ રીતની મદદથી સોલ્વ કરશું. એકવાર ફરીથી આને લખી રહ્યા છીએ. ઓકે, તો હવે આ જે ઇક્વેશન આપણું સ્ટાર છે એમાં આપણે લેજેન્ડર ઇક્વેશનમાં શું આદેશ લેવો પડે છે કે જે આ x+1 છે અહીંયા એની બરાબર આપણે e રેઝ ટુ z અને ધેરફોર z બરાબર log ઓફ x+1 લેવું પડે. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે x+1 y ડેશ બરાબર શું થાય તો a ઇન્ટુ dy થાય. a બરાબર શું છે અહીંયા 1, કારણ કે xનો સહગુણક 1 છે એટલે એ લખવાની જરૂર નથી, સીધું અહીંયા dy લખીશું અને x+1 સ્ક્વેર y ડબલ ડેશ છે ત્યાં d સ્ક્વેર માઇનસ dy લખી દઈશું એટલે dd -1y, જ્યાં d છે d/dz. અને આ બધી કિંમતો આપણે સ્ટારમાં મૂકીએ માટે ઇક્વેશન સ્ટાર કેવા પ્રકારે લખી શકાય? d² માઇનસ d થઈ જાય, અહીંયા પ્લસ d થઈ જાય, અહીંયા +1 થઈ જાય, y કોમન નીકળશે, રાઈટ સાઈડ થઈ જશે 2 sin log ઓફ x+1 એટલે z એટલે 2 sin z. માટે આ થઈ ગયું d² + 1y = 2 sin z. આ ઇક્વેશન ડબલ સ્ટાર છે મિત્રો. હવે આનું સૌ પ્રથમ CF શોધી લઈએ. તો CM હું આપને હોમવર્કમાં આપવાનું કહીશ અને સીધે સીધો જે CF હોય એ હું લખી દઉં છું અહીંયા, જે આપણે શોધવાનો છે, જે છે c1 cos z પ્લસ c2 sin z. અને આને આપણે જો c1 y1 પ્લસ c2 y2 સાથે સરખાવીએ તો જે ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન છે એ છે cos z sin z. હવે આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે પીઆઈ શોધવાનું. પીઆઈ માટે આપણે ફોર rx ને બદલે આપણે શું લખશું rz, કારણ કે હવે આપણે z માં કન્વર્ટ કર્યું. તો rz શું છે 2 sin z. 2 sin z માં 2 ને આપણે વાત નહીં કરીએ, અચળ છે, માત્ર sin z જોઈએ તો એના ડેરિવેટિવ શું થશે? તો સાઇનના ડેરિવેટિવ cos ને cosનું ફરીથી sin, મતલબ પ્લસ માઇનસ સાઇન ને આપણે હવે એના સહગુણકો છે એટલે એને જોતા નથી, માત્ર ફંક્શન્સ લઈ લો સાઇન અને cos અને સાઇન આમ રિપીટેટિવ ચાલ્યા કરે એટલે આના સેટ ઓફ ડેરિવેટિવ શું થાય તો cos z અને sin z જ આવે આમાં. તો હવે આ બંનેમાં જોવું જોઈએ કે રિપીટ થાય છે. cos z રિપીટ થાય છે માટે અહીંયા z થી મલ્ટીપ્લાય કરવું પડે. તો જો z લઈએ, ત્યાં x લેતા હતા, અહીંયા z કેમ? કારણ કે અહીંયા z ના ફંક્શન છે એટલે z થી કાર્ટેશિયન પ્રોડક્ટ કરીએ તો શું થશે? અહીંયા z cos z
ઝેડ સાઇન ઝેડ. હવે ફરીથી વિચારવાનું કે આ બંને જે મળ્યા એને ફરીથી અહીંયા જોવાનું રિપીટ થાય છે કે નહીં. તો હવે રિપીટ થતું નથી. મેં અહીંયા પહેલાં કોસને જોયા, જો આપણે પહેલાં સાઇનને જોયું હોત તો પણ આ જ રીતે આપણે ઝેડ મલ્ટીપ્લાય કર્યા હોત ને બીજા નંબરમાં આપણને આ સેટ મળ્યો હોત. અને હવે કોઈ રિપીટેશન નથી એટલે આને આપણે ફાઇનલ સેટ ગણવાનો છે. અને આના ઉપરથી આપણે શું લખશું? આના ઉપરથી આપણે વાયપી એઝ્યુમ કરીશું. તો એ ઝેડ કોસ ઝેડ પ્લસ બી ઝેડ સાઇન ઝેડ. ઓકે. અને હવે આપણે વાયપી ઉપરથી વાયપી ડેશ વાયપી ડબલ ડેશ એ આમાં આપણે મૂકવા પડશે, કારણ કે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનનું ઇક્વેલન્ટ ફોર્મ શું થશે? અહીંયા વાયપી ડબલ ડેશ પ્લસ વાયપી ઇક્વલ ટુ 2 સાઇન ઝેડ થશે. જ્યાં વાયપી ડેશ ડબલ ડેશ શું છે? ડી વાય બાય ડી ઝેડ અને ડી ટુ વાય બાય ડી ઝેડ સ્ક્વેર. એટલે વાયપી ડેશ શું થાય? સૌ પ્રથમ આપણે ઝેડનું કરી દઈએ તો એ કોસ ઝેડ. હવે કોસ ઝેડનું કરીએ તો માઇનસ સાઇન થશે, તો એ ઝેડ એમના એમ અહીંયા માઇનસ સાઇન ઝેડ લખશું. એવી રીતે આનું કરવું હોય તો બી ઝેડનું 1 થાય એટલે સાઇન ઝેડ એમના એમ લખવું. હવે સાઇન ઝેડનું કોસ ઝેડ કરીએ એટલે બી ઝેડ એમના એમ સાઇન ઝેડનું કોસ ઝેડ. હવે ફરીથી વાયપી ડબલ ડેશ શોધીએ તો અહીંયા માઇનસ એ સાઇન ઝેડ થાય. અહીંયા ઝેડનું કરીએ તો માઇનસ એ સાઇન ઝેડ અને હવે સાઇન ઝેડનું કરીએ તો કોસ ઝેડ થશે એટલે માઇનસ એ ઝેડ કોસ ઝેડ. આના બે પદો લખાઈ ગયા. આનું એક જ પદ આવશે જે છે બી કોસ ઝેડ. આના બે પદો શું હશે? તો પ્લસ બી ઝેડનું 1 થઈ જાય એટલે કોસ ઝેડ એમના એમ. હવે કોસ ઝેડનું માઇનસ થશે એટલે માઇનસ બી ઝેડ સાઇન ઝેડ અને આ થઈ ગયું વાયપી ડબલ ડેશ. હવે આપણે બાય ડબલ સ્ટાર આ જે ઇક્વેશન ડબલ સ્ટાર છે એના ઉપરથી આ સમીકરણ થશે વાયપી ડબલ ડેશ. અહીંયા મેં સીધા જ લખી દીધા છે. અહીંયા લખી શકાય વાય ડબલ ડેશ પ્લસ વાય. અહીંયા વાયપી ડબલ ડેશ પ્લસ વાયપી રાઇટ સાઈડ છે 2 સાઇન ઝેડ માટે વાયપી ડબલ ડેશ શું મળ્યા મિત્રો? અહીંયા એ સાઇન ઝેડ એટલે માઇનસ 2 એ સાઇન ઝેડ. કોસ ઝેડ પણ અહીંયા છે બી કોસ એટલે પ્લસ 2 બી કોસ ઝેડ. અહીંયાથી એ ઝેડ કોસ ઝેડ માઇનસ છે તો માઇનસ એ ઝેડ કોસ ઝેડ અને માઇનસ બી ઝેડ સાઇન ઝેડ. હવે પ્લસ વાયપી તો વાયપી પોતે જ લખવાના છે. તો વાયપી શું છે? તો પ્લસ એ ઝેડ કોસ ઝેડ પ્લસ બી ઝેડ સાઇન ઝેડ અને રાઇટ સાઈડ છે 2 સાઇન ઝેડ. અહીંયા જુઓ તો આ બંને પદો સેમ ઓપોઝિટ થાય, કેન્સલ કરશું. હવે બંને બાજુ સહગુણક સરખાવીએ તો સાઇન ઝેડનો સહગુણક 2 છે. અહીંયા સાઇન જોડે માઇનસ 2a છે તો માઇનસ 2a બરાબર 2 થાય અને 2b બરાબર 0 થાય, કારણ કે કોસ ઝેડ રાઇટ સાઈડ નથી. અહીંથી a બરાબર -1 થાય અને અહીંથી b બરાબર 0 થાય અને ધેરફોર ફાઇનલ વાયપી આપણને શું મળે? આના ઉપરથી માત્ર એની કિંમત અહીંયા -1 થાય. સો માઇનસ ઝેડ કોસ ઝેડ થાય, બી 0 થશે, લખવાની જરૂર નથી. માટે જનરલ સોલ્યુશન y બરાબર yc પ્લસ yp પ્રમાણે જો લખાય તો એ શું થશે? yc કેટલા હતા? yc આપણને મળે છે c1 cos પ્લસ c2 sin. તો c1 cos z પ્લસ c2 sin z અને yp મળે છે માઇનસ z cos z. હવે ફરીથી આપણે ઝેડની કિંમત પરત મૂકવાની જો હોય તો z બરાબર log ઓફ x પ્લસ 1 મૂકવું પડે. તો જ્યાં ઝેડ દેખાય છે ત્યાં log x પ્લસ 1 મૂકીએ. ધેરફોર y બરાબર c1 cos log x પ્લસ 1 પ્લસ c2 sin log x પ્લસ 1 માઇનસ ઝેડની જગ્યાએ ફરીથી log x પ્લસ 1 ઇન્ટુ cos log x plus 1 where c1 and c2 are arbitrary constants. સો આ રીતે મિત્રો આ એક્ઝામ્પલ આપણે ગણ્યો. અહીંયા છેલ્લે એક એક્ઝામ્પલ ગણીએ. આમાં હું માત્ર હિન્ટ આપીશ આપણને, તો હિન્ટ બાકીનો એક્ઝામ્પલ આપ સૌએ ગણવાનો છે. તો ફરીથી અહીંયા કોશી-ઓયલર પ્રકારનું ઇક્વેશન છે. આ કોશી-ઓયલર ઇક્વેશનમાં આપણે અહીંયા x² y ડબલ ડેશ બરાબર ડી -1y અને એક્સ વાય ડેશ બરાબર ડીવાય મૂકવાનું થાય. કેમ? કારણ કે આપણે લેવાનું છે x બરાબર e⁻z અને ધેરફોર z બરાબર log x. તો આ ઇક્વેશન કેવું થશે? અહીંયા
ડી સ્ક્વેર માઇનસ ડી પ્લસ 4d પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ એક્સ બરાબર ઈ રેસ ટુ અહીંયા 2z થાય અને અહીંયા સાઇન log x ની બરાબર z મૂકીએ એટલે સાઇન z થાય. આ થશે ડી સ્ક્વેર પ્લસ 3d પ્લસ 2y બરાબર ઈ રેસ ટુ 2z સાઇન z અને આ જે ઇક્વેશન છે એને આપણે y ડબલ ડેશ પ્લસ 3y ડેશ પ્લસ 2y બરાબર આ રીતે પણ લખી શકાય, જ્યાં y ડેશ એ ડી બાય ડીઝેડ છે એટલે અહીંયા જે ડી લખીએ છીએ એ ડી બાય ડીઝેડ છે, એ ધ્યાન રાખશું. હવે આ જે ઇક્વેશન સ્ટાર હતું ઉપર, ઓકે, અને આ ઇક્વેશન ડબલ સ્ટાર મળ્યું જે ઝેડના ફોર્મમાં છે ને ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે. તો આના ઉપરથી CF જો લખવો હોય તો CF શું થાય? તો CF YC બરાબર આના બે ફેક્ટર થશે m સ્ક્વેર પ્લસ 3m પ્લસ 2 માં m પ્લસ 2 m પ્લસ 1 0 માટે m બરાબર 2 છે એટલે -2 થશે અને -1 થશે. આના ઉપરથી C1 શું થશે? તો કે C1 e રેસ ટુ -2z પ્લસ C2 e રેસ ટુ -z અને આના ઉપરથી જે સેટ લખશું C1 y1 C2 y2 એટલે સેટ જે છે ફંડામેન્ટલ સેટ ઓફ સોલ્યુશન્સ એ થશે e રેસ ટુ -2z અને e રેસ ટુ -z. હવે આપણે RZ જોવાનો છે. તો RZ શું છે? તો RZ એટલે રાઈટ સાઈડનો પાર્ટ છે તો e રેસ ટુ 2z. આ ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે. અહીંયા બેનું મલ્ટિપ્લિકેશન છે મિત્રો, એટલે સૌપ્રથમ આની ફેમિલી જો લખવી હોય ડેરિવેટિવ્સની તો e રેસ ટુ 2z જ થાય, કારણ કે એના એક્સપોનેન્શિયલના તમામ ડેરિવેટિવ્સ એ પોતે જ થાય. સાઇનમાં જોવું હોય તો એના ડેરિવેટિવ્સ થશે સાઇન z પોતે અને એનું ડેરિવેટિવ કોસ z. આપણે આ બંનેનો કાર્ટેશિયન પ્રોડક્ટ લેવો પડે. તો સૌપ્રથમ અહીંયા જ્યારે પ્લસ હોય ત્યારે અલગ અલગ જે ફેમિલી છે એને અહીંયા રિપીટ થાય છે કે નહીં જોવાની. જો થાય તો એક્સ વડે પહેલાં મલ્ટીપ્લાય કરી દેવાનું ને પછી યુનિયન લેતા હતા. જો મલ્ટિપ્લિકેશન હોય તો પહેલાં આપણે એનો કાર્ટેશિયન પ્રોડક્ટ લેવો પડે. તો શું થાય? આપણે ફાઇનલ ફેમિલી થશે e રેસ ટુ 2z ઇન્ટુ સાઇન z e રેસ ટુ 2z ઇન્ટુ કોસ z. તો મિત્રો આ જે છે ફાઇનલ ફેમિલી. હવે આ એ આમાં રિપીટ થાય છે કે નહીં જોવાનું છે. તો રિપીટ થતું નથી માટે અહીંયા yp શું લઈશું? a e રેસ ટુ 2z સાઇન z પ્લસ b e રેસ ટુ 2z કોસ z. Therefore yp ડેશ ગણી લેવા પડે. yp ડેશ શું થાય? તો a e રેસ ટુ 2z એમના એમ અહીંયા કોસ z થશે સાઇનનું અને 2z નું કરીએ e રેસ ટુ 2z નું તો અહીંયા પ્લસ 2a e રેસ ટુ 2z સાઇન z એમના એમ થાય. એ રીતે અહીંયા જો કરીએ તો સૌપ્રથમ b e રેસ ટુ 2z એમના એમ કોસનું થશે માઇનસ સાઇન z એટલે માઇનસ આવશે અને હવે e રેસ ટુ 2z નું કરીએ તો 2b થાય e રેસ ટુ 2z બરાબર કોસ z એમના એમ. હવે ફરીથી yp ડબલ ડેશ કરીએ તો અહીંયાથી શું મળશે મિત્રો? a e રેસ ટુ 2z કોસ z નું માઇનસ સાઇન z લખીશું એટલે આ માઇનસ સાઇન આવશે અને e રેસ ટુ 2z નું કરીએ તો 2a e રેસ ટુ 2z કોસ z એમના એમ. અહીંયા જો જોવું હોય તો ફરીથી સાઇનનું કોસ કરીએ એટલે 2a e રેસ ટુ 2z કોસ z અને હવે આપણે e રેસ ટુ 2z નું કરીએ તો 4a થઈ જાય e રેસ ટુ 2z સાઇન z એમના એમ. આ પદની વાત કરીએ તો ફરીથી માઇનસ b એમના એમ e રેસ ટુ 2z સાઇનનું થઈ જશે કોસ z અને અહીંયા 2નું કરીએ 2z e રેસ ટુ 2z નું તો માઇનસ 2b e રેસ ટુ 2z સાઇન z એમના એમ થાય. આ પદ કહ્યું. હવે આની વાત આવે છે તો ફરીથી પ્લસ e રેસ ટુ 2z નું કરી દઈએ તો 4b e રેસ ટુ 2z cos z એમના એમ. હવે cos z નું થાય તો માઇનસ આવશે તો માઇનસ 2b e રેસ ટુ 2z cos નું થશે સાઇન z. તો મિત્રો આ તમામ જે કિંમતો છે એ કિંમતો આપણે આમાં મૂકવાની છે. તો અહીંયા e રેસ ટુ 2z એ સામાન્ય રીતે કોમન પદ છે. તો થોડુંક સાદુરૂપ આપીએ તો અહીંયા માઇનસ a e રેસ ટુ 2z સાઇન z. તો a e રેસ ટુ 2z સાઇન z ક્યાં છે? તો એક આ પદ છે, એ રીતે સાઇન z માં તમે જોઈ શકો છો એક અહીંયા પદ છે, એ રીતે સાઇન z વાળું પદ અહીંયા પણ છે અને સાઇન z વાળું પદ અહીંયા પણ છે. તો આપ જુઓ તો માઇનસ a e રેસ ટુ 2z એવી રીતે પ્લસ 4a e રેસ ટુ 2z
સાઇન ઝેડ એટલે 4માંથી 1 જશે એટલે 3a e⁻²z એટલે ypમાં લખવું હોય તો 3a એટલે e⁻²z આપણે તમામમાંથી કોમન લઈ લઈશું 3a સાઇન ઝેડ બરાબર છે. અહીંયા e⁻²z કોમન થઈ ગયા એટલે 2b એટલે -4b સાઇન ઝેડ આમાંથી પણ સાઇન ઝેડ કોમન લઈ શકાય. હવે એવી રીતે કોસની વાત કરીએ તો e⁻²z cos z અહીંયા છે બરાબર છે. કર્સિવ લાઇન ડ્રો કરીએ એટલે 2a + 2a એટલે 4a બરાબર છે. અહીંયા b વાળા પાર્ટ છે એટલે આ પહેલાં થશે પ્લસ 4a cos z e⁻²z આપણે બહાર લખીશું અને જે બાકીના બે વધે છે એમાંથી 4b - b એટલે પ્લસ 3b cos z અને આ તમામ જે છે એની સાથે e⁻² મલ્ટિપલ છે. સો આ રીતે મિત્રો yp" મળી ગયા. આમ yp, yp', એ તમામ હું આપને હિન્ટ આપી રહ્યો છું કે આપણે શામાં મૂકશું, ઇક્વેશન ડબલ સ્ટારમાં મૂકવાના છે એટલે ડબલ સ્ટારમાં આપણે કિંમત મૂકશું તો yp" + 3yp' + 2yp = e⁻² sin z. જો આમાં કિંમતો મૂકી અને પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો મેઇન આપણો ગોલ છે કેપિટલ A અને કેપિટલ B ફાઇન્ડ કરવાનો. સો આ રીતે મિત્રો આપ કેપિટલ A અને કેપિટલ B ફાઇન્ડ કરી અને ypમાં મૂકશો એટલે આપણને yp મળી જશે અને ત્યારબાદ જનરલ સોલ્યુશન આપણે લખવાનું છે. તો આ બાકીનો એક્ઝામ્પલ હું આપ સૌના પ્રેક્ટિસ માટે મૂકું છું. આ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે. આગળ આપણે એક સ્વાધ્યાય છે એના ઉપર નજર કરીએ તો અહીંયા સ્વાધ્યાયમાં આપણને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. અહીંયા મેં 6 એક્ઝામ્પલ આપેલા છે. આ નંબર 1 જે છે એ ઓઇલર કોશી પ્રકારનું ઇક્વેશન છે. નંબર 2 લેજેન્ડર ઇક્વેશન છે. નંબર 3, 4, 5 અને 6 એ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે. એમાં લાસ્ટ નંબર 6 છે ને એમાં આપ જુઓ તો રાઈટ સાઈડ આપણને r તરીકે 2 આપ્યા છે. 2 એટલે એકચ્યુઅલી 1નો સહગુણક એટલે જો 1 આપણે લઈએ જ્યારે rx ત્યારે ફેમિલી લખતા હોય ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ તો એ પોતે જ આવશે 1 એટલે એની ફેમિલી ઓફ ડેરિવેટિવ્સ 1 અને 1 જો આના CFના જે સેટ ઓફ ફંડામેન્ટલ સેટ છે એમાં રિપીટ થાય તો જ આપણે એને x થી મલ્ટીપ્લાય કરશું. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જે છે એ લેક્ચર પૂરું કરતાં પહેલાં આપણે થોડુંક સમરાઇઝ કરી લઈએ. તો આજની સમરીમાં આપણે જોઈશું કે આજે આપણે શું કર્યું. તો સૌપ્રથમ અગાઉનું જે લેક્ચર હતું એમાં મિત્રો આપણે મેથડ ઓફ અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ શરૂ કરેલી, જે મેથડ સાથે આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા. આજે એ સિવાયના પણ ઘણા બધા વેરાયટી એક્ઝામ્પલ્સ આપણે જોયા જેમાં આપણે ઓઇલર કોશી પ્રકારના ઇક્વેશન્સ તેમજ લેજેન્ડર ઇક્વેશન્સ પણ સોલ્વ કર્યા. ત્યારબાદ જો rxમાં આપણને બે વિધેયોનો સમ હોય એટલે કે સરવાળો આપ્યો હોય અને મલ્ટિપ્લિકેશન્સ એટલે કે ગુણાકાર આપ્યો હોય તો એના માટે આપણે એનો yp કેવી રીતે એઝ્યુમ કરીએ છીએ એ જોયું અને ઘણા બધા એક્ઝામ્પલ સાથે આપણે આ આજનું લેક્ચર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા સેશનમાં આપણે ફરીથી ઇક્વેશન સોલ્વ કરવા માટેની બીજી મેથડ સાથે મળીશું. તો આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીશું. જય ગુજરાત, જય હિન્દ.